આજે હું ખૂબ ગુસ્સામાં હતો, મારા મનમાં આગ સળગતી હતી અને અચાનક બધું બદલાઈ ગયું. હું ફરી એ અજાણી દુનિયામાં હતો અને પછી તેઓ પ્રગટ થયા. મહાદેવ, હે મહાદેવ, હું મારા ગુસ્સાને કાબૂમાં કેમ રાખી શકતો નથી? તે મને જ બાળી નાખે છે. ક્રોધ તારી શક્તિ નથી, તે તારી અશક્તિનું પ્રતીક છે. તું બીજાને સજા આપવા ગુસ્સો કરે છે, પણ દરેક વખત તું પોતાને જ સજા આપે છે. ક્રોધને દબાવતો નહીં, તેને સમજ, કારણ કે જ્યાં સમજ છે ત્યાં શાંતિ છે. અને જ્યારે હું જાગ્યો, મારો ગુસ્સો શાંત થઈ ગયો હતો, કારણ કે હવે હું તેને સમજવા લાગ્યો હતો. મારો ગુસ્સો મારી કમજોરી નહોતો, પણ એક સંકેત હતો કે કંઈક અંદર ખોટું ચાલી રહ્યું હતું. અને તેને સમજતા જ મારા મનમાં શાંતિ ધીમે ધીમે ઉતરવા લાગી.